કંડક્ટર સ્પેશિયલ આજે વાત કરીશું ભાગ 32 અને ભાગ 32 માં જોઈશું ગુજરાત અને ભારતનો ઇતિહાસ। તો આ ગુજરાત અને ભારતના ઇતિહાસ વિશે વન લાઇનર પ્રશ્નો તેમજ અન્ય માહિતી જોઈશું। ચાલો નિહાળીએ વિડીયો। અલાઉદ્દીન ખિલજીની ગુજરાત પરની ચઢાઈનું વર્ણન કરતો ગ્રંથ કયો છે? કાન્હડ દે પ્રબંધ। રેંટિયા દ્વારા ગાંધીજીએ સ્વદેશી અભિયાનના શ્રી ગણેશ કર્યા। સૌપ્રથમ આ રેંટિયો તેમણે ક્યાંથી મેળવ્યો હતો? વિજાપુરથી। ગુજરાતમાં જૈન ધર્મને આશ્રય આપનાર રાજાઓ કયા વંશના હતા? ચાલુક્ય વંશના હતા। જીવંત સંસર્ગથી ગાંધીજીના જીવન ઉપર ઊંડી છાપ પાડનાર આધુનિક વ્યક્તિનું નામ જણાવો। તો તે વ્યક્તિનું નામ છે રાયચંદભાઈ। ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજીકલ એન્ડ એન્ટિક્વેરિયન સર્વેની સ્થાપના ઈસવીસન 1881માં ભાવનગર ખાતે કોના હસ્તે કરવામાં આવી હતી? તખ્તસિંહજીને હસ્તે કરવામાં આવી હતી। ભક્તિ ચળવળ દરમિયાન પરમાર્થ સાથે કોણ સંબંધિત હતું? રામદાસ। કયા સમ્રાટની માહિતી માટે હાથી ગુફાનો શિલાલેખ પ્રાથમિક સ્ત્રોત છે? ખારવેલ। વૈષ્ણવ ધર્મના પુષ્ટિ માર્ગના સંસ્થાપક એવા તેલંગણ બ્રાહ્મણ કોણ હતા? વલ્લભાચાર્ય। ટ્રીટી ઓફ સેરિંગપટ્ટનમ કયા યુદ્ધ દરમિયાન થઈ? ત્રીજું એંગ્લો મૈસૂર યુદ્ધ દરમિયાન થઈ। હડપ્પા સંસ્કૃતિના કયા સ્થળેથી હાથીના અવશેષો મળ્યા છે? રોજડી। માઉન્ટ આબુ નજીક મોહમ્મદ ઘોરીને કોણે હરાવ્યો હતો? ભીમદેવ બીજાએ। ગુજરાતની સ્વતંત્ર સલ્તનતના સમયમાં કોને નિઝામુલ મુલ્ક કહેવામાં આવતું હતું? વકીલ મંડળના વડાને નિઝામુલ મુલ્ક કહેવામાં આવતું હતું। શિશુપાલ વધ કોણે રચેલું છે? માધે રચેલું છે। જ્યારે દિલ્હીમાં હુમાયુ રાજવી હતો ત્યારે ગુજરાતમાં કોનું શાસન હતું? બહાદુર શાહનું। મહાત્મા ગાંધીની હત્યા કઈ તારીખે થઈ હતી? 30 જાન્યુઆરી 1948ના રોજ। કયું સ્થળ આરસ પર કોતરાયેલી કવિતા તરીકે પ્રખ્યાત છે? દેલવાડા। 1902માં અમદાવાદમાં મળેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 18મા અધિવેશનમાં કયા બે ગુજરાતીઓએ ભાગ લીધો હતો? વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતાએ। 1297માં ખિલજી લશ્કરે ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અણહિલવાડનો શાસક કોણ હતો? કર્ણદેવ વાઘેલા। 18મી સદીમાં ખંડણી ઉઘરાવવાની કઈ પદ્ધતિને ખીચડી કહેવામાં આવતી હતી? મુલ્કગીરીને આ પદ્ધતિને ખીચડી કહેવામાં આવતું હતું। ઉત્તર ગુજરાતમાં ગુર્જર પ્રતિહારોના શાસન દરમિયાન દક્ષિણ ગુજરાતમાં કોનું શાસન હતું? રાષ્ટ્રકૂટોનું શાસન હતું। વાંટા પદ્ધતિ કયા સુલતાને અમલમાં લાવી હતી? સુલતાન અહમદ શાહ પહેલોએ। ગુજરાતનો ઇતિહાસ સૌપ્રથમ કોના દ્વારા લખાયો છે? એડલજી ડોસાભાઈ। કવિ અખા કોના શાસન દરમિયાન ટંકશાળાના અધિકારી હતા? જહાંગીર। કયો મુગલ શાસક ગુજરાતને હિન્દનું આભૂષણ માનતો હતો? ઔરંગઝેબ। બ્રિટિશ શાસન દરમિયાન કચ્છમાં ચલણમાં રહેલા સિક્કાઓ કયા નામે ઓળખાતા હતા? કોરી। નવનિર્માણ આંદોલન કયા હેતુ માટે થયું હતું? મોંઘવારી હટાવવા માટે। શ્રી અરવિંદ ઘોષના ભવાની મંદિર પુસ્તકમાં ક્રાંતિની યોજના કયા સામાયિકમાં છપાઈ હતી? સાવિત્રી। ભારતના 4 ધામમાંથી એક છું, 6 માળનું શિખર ધરાવું છું, મારો ગુમ્મટ 60 સ્તંભ પર ઊભો છે, મને ઓળખો। તો આ કયું મંદિર હોઈ શકે મિત્રો? હા, દ્વારકાધીશ મંદિર, દ્વારકામાં આવેલું છે જે। અમદાવાદનો કબજો કંપની સરકારે કયા વર્ષમાં લીધો હતો? ઈસવીસન 1857માં। મહારાણી વિક્ટોરિયાએ કયા રાજવીને ફરજંદે ખાસ દૌલત ઇંગ્લિશિયાનો ઇલકાબ આપ્યો હતો? સયાજીરાવ ત્રીજાને। તખ્તસિંહજી દ્વારા ભાવનગરમાં સૌરાષ્ટ્રની પ્રથમ કોલેજ શામળદાસ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી। આ શામળદાસ કોણ હતા? તો આ શામળદાસ ભાવનગરના દિવાન હતા। દીન ખૂન કે હમારે યારો ન ભૂલ જાના લખાણવાળી સ્વાતંત્ર્યની લડતના શહીદ
વીર સપૂતની ખાંભી કોની છે? આ ખાંભી છે વિનોદ કિનારીવાલાની. ફ્રી હિન્દુસ્તાનના સ્થાપક તરીકે કોને ઓળખવામાં આવે છે? તારકનાથ દાસને. લાલા લજપતરાયે કયા કમિશનનો વિરોધ કર્યો હતો? સાયમન કમિશનનો. ન્યાયાધીશ કિંગ્સફોર્ડની ઘોડાગાડી ઉપર કોણે બોમ્બ ફેંક્યો હતો? પ્રફુલ્લ ચાકીએ. જ્હોન મિડન હોલે કયા મોગલ સમ્રાટ પાસેથી વેપાર કરવાનું ફરમાન લેવાનો પ્રયત્ન કર્યો? અકબર. કયા સ્થળેથી સિંધુ સંસ્કૃતિની શિંગડાવાળી દેવીની છબીવાળો ઘડો મળી આવ્યો? પાદરી. ભાગવત ચળવળના 12 વૈષ્ણવ આલવાર પૈકીના એકમાત્ર સાધ્વી કોણ હતા? અંદલ. ગાંધીજીને ધોરણ 5માં કેટલા રૂપિયાની શિષ્યવૃત્તિ મળતી હતી? તો ગાંધીજીને ધોરણ 5માં 4 રૂપિયાની શિષ્યવૃત્તિ મળતી હતી. હવે જોઈશું સલ્તનત કાળના વંશો અને તેમના રાજાઓ વિશે. સૌપ્રથમ છે ગુલામ વંશ. તો ગુલામ વંશનો સમયગાળો છે 1206 થી લઈને 1290 વર્ષ સુધી, જેમાં રાજા હતા કુતુબુદ્દીન ઐબક. ત્યારબાદ છે ખિલજી વંશ, જેનો સમયગાળો છે 1290 થી લઈ 1320 વર્ષ સુધી તેમણે રાજ કરેલું છે. તેમના રાજા છે જલાલુદ્દીન ફિરોજ ખિલજી. તુગલક વંશ, જેનો સમયગાળો છે 1320 થી લઈ 1413 સુધી, જેમના રાજા છે ગઝની મલિક ગિયાથ અલ દિન તુગલક. સૈયદ વંશ, જેનો સમયગાળો છે 1414 થી લઈને 1451 સુધી, જેમના રાજા છે ખિઝર ખાં. અને ત્યારબાદ છે લોદી વંશ. લોદી વંશનું રાજનો સમયગાળો હતો 1451 થી લઈ 1526 વર્ષ સુધી તેમણે રાજ કરેલું. તેમના રાજા છે બહલોલ લોદી અને બાદશાહ ઇબ્રાહિમ લોદી. તો આ હતા સલ્તનત કાળના વંશો અને તેમના રાજાઓ. હવે જોઈએ વિશ્વ યુદ્ધો. તો સૌપ્રથમ પાણીપતનું યુદ્ધ થયું હતું, જેની ઈસવીસન 1526માં આ યુદ્ધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઈસવીસન 1556માં બીજું પાણીપતનું યુદ્ધ લડાયું હતું. ઈસવીસન 1761માં પાણીપતનું ત્રીજું યુદ્ધ લડાયું હતું. ઈસવીસન 1767માં પ્રથમ મૈસૂરનું યુદ્ધ લડાયું હતું. ત્યારબાદ 1780માં બીજું મૈસૂર યુદ્ધ લડાયું હતું. ત્યારબાદ ઈસવીસન 1790 જ્યારે ત્રીજું મૈસૂરનું યુદ્ધ લડાયું હતું. ઈસવીસન 1799માં ચોથું મૈસૂર યુદ્ધ લડાયું હતું. ઈસવીસન 1782માં પ્રથમ મરાઠા યુદ્ધ, સાલબાઈ જે સંધિ કરવામાં આવી તે પ્રથમ મરાઠા યુદ્ધ 1782માં લડાયું હતું. ત્યારબાદ 1805માં બીજું મરાઠા યુદ્ધ લડાયું હતું. અને છેલ્લે 1819માં ત્રીજું મરાઠા યુદ્ધ લડાયું હતું. તો આ હતા મિત્રો વિશ્વ યુદ્ધો અને કયા તેમની સાલ. તો આજનો વિડીયો આપને જરૂરથી પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે